સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓમાં ભ્રષ્ટાચાર રોકવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડક સજાની માંગ કરવામાં આવી હતી। ગુજરાતના સરકારી દવાખાનાઓના અને હોસ્પિટલોનું આધુનિકરણ કરાઈ તાલુકા દીઠ 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ। ઘણી હોસ્પિટલો જે સરકારી યોજનાઓનો ગેરલાભ ઉઠાવે છે તેને સંપૂર્ણ તપાસ કરી કડક સજાની માંગ કરવામાં આવી હતી। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। મારું નામ રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત। આજે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કલેક્ટર મારફતે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ કે ગઈકાલે આપણે મીડિયા દ્વારા જોયું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કેવી રીતે દર્દીઓની સાથે કપટ કરવામાં આવ્યું અને રૂપિયા ઉઘરાવવા માટે થઈને, રૂપિયા મેળવવા માટે થઈને આ ગુજરાતની અંદર આરોગ્યની સાથે કેવા ચેડા થઈ રહ્યા છે આપણે સૌએ જોયું। ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં જે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, બીજા વ્યક્તિઓ સિરિયસ છે, તો એ તમામ વ્યક્તિઓના આરોગ્ય સાથે જેમણે પણ છળ કપટ કર્યું છે અને પૈસા પડાવ્યા છે એવા હોસ્પિટલના સંચાલકો, ટ્રસ્ટીઓ, ડૉક્ટરો અને તમામ દોષિતો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે। બીજું કે ગુજરાતની અંદર મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના નામે એક મોટો વેપલો ચાલી રહ્યો છે। મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના નામે હોસ્પિટલમાં સારવાર થાય છે। જે દર્દીઓની સારવાર થાય છે એમની પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવવામાં આવે છે, હોસ્પિટલ અલગથી પૈસા માગે છે। એટલે કે દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે, સરકાર પાસેથી પણ પૈસા ઉઘરાવવામાં આવે છે। જ્યારે બીજી બાજુ એવી કેટલી હોસ્પિટલો છે કે જેમને મહિનાઓ સુધી મા કાર્ડ અને PMJ કાર્ડમાં ઓપરેશન થયા હોય એમના રૂપિયા મળતા નથી। જો એ હોસ્પિટલો ભાજપના નેતાઓને કમલમ કાર્યાલયે હપ્તાઓ પહોંચાડે તો એમને મા કાર્ડ અને PMJ કાર્ડની અંદર જે ઓપરેશન થયા હોય એના પૈસા મળે છે। એટલે કે આ બંને કાર્ડ, મા કાર્ડ અને PMJ કાર્ડ, એ ભ્રષ્ટાચારને છૂટો દોર આપનારા કાર્ડો છે। આમને રદ કરવામાં આવે, આ કાર્ડ હટાવવામાં આવે અને દિલ્હીમાં જે રીતે અમે આરોગ્યની સુવિધાઓ આપી રહ્યા છીએ એવી રીતે ગુજરાતના તમામ તાલુકા દીઠ 200 બેડની સારામાં સારી અદ્યતન સુવિધાઓવાળી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે અને કોઈ પણ કાર્ડ વગર કોઈ પણ વર્ગના વ્યક્તિને, ચાહે ગરીબ હોય, અમીર હોય, તમામ વ્યક્તિઓને સારામાં સારી સુવિધા મળી રહે એ માટેની આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે। એ માંગ સાથે આજે અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીએ છીએ।